નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દર મહિનાની પહેલી તારીખે કેન્દ્ર સરકાર દ્વારા અને વિવિધ સરકારો દ્વારા સરકારી નિયમોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે। ત્યારે આગામી નવેમ્બર મહિનાની શરૂઆત એક દિવસ બાદ થવા જઈ રહી છે। ત્યારે 1 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેની અસર સામાન્ય લોકો, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ ધારકો, સરકારી કર્મચારીઓ વગેરેને પડી શકે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો કે 1 નવેમ્બર 2025થી જે નિયમો બદલાઈ રહ્યા છે, સરકારી કેટલાક નિયમો, તેની તમારા ખિસ્સા પર શું અસર થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર અથવા નવા યુઝર હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો 1 નવેમ્બર 2025થી આ નિયમો બદલાઈ રહ્યા છે, જે બેંક ખાતા ધારકોથી લઈ અને સરકારી કર્મચારીઓ સુધી દરેકને અસર કરશે। વાત કરીશું સૌથી પહેલા નિયમની, તો 1 નવેમ્બરે સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસો, ETF તેમજ ઘરેલું એલપીજી ગેસ અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવોમાં સમીક્ષા કરવામાં આવે છે। એવી આશા છે કે આ વખતે પણ સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવોમાં ઘટાડો કરી અને આમ જનતાને અનેરી ભેટ આપવામાં આવી શકે છે। તો 1 નવેમ્બરથી નિયમોમાં ફેરફાર થયા છે। તેમાં પહેલા નિયમની વાત કરીએ તો નવેમ્બર 2025ની શરૂઆત સાથે જ સામાન્ય લોકો, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ ધારકો, સરકારી કર્મચારીઓ માટે ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર થવાનો છે। આમાં બેંક ખાતાઓ અને લોકરોમાં બહુવિધ નોમિનેશનની સુવિધા, SBI કાર્ડ માટે નવી ફી, PNB માટે લોકર ભાડામાં ઘટાડો, જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની પ્રક્રિયા અને NPSથી UPSમાં સ્વિચ કરવાની સમય મર્યાદા લંબાવવા જેવી જોગવાઈઓ સામેલ છે। આ ફેરફારોનો હેતુ ફક્ત બેન્કિંગ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો નથી, પરંતુ પેન્શન અને ડિજિટલ વ્યવહારોમાં સામેલ ગ્રાહકોને વધારાની સુવિધા અને સમય પૂરો પાડવાનો પણ છે। ચાલો જાણીએ 1 નવેમ્બરથી શું બદલાઈ રહ્યું છે। તો પહેલું છે, હવે બેંક ખાતાઓમાં 4 નોમિની બનાવવાની સુવિધા છે। તો નાણાં મંત્રાલયે પુષ્ટિ આપી છે કે બેન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025ની કલમ 10થી 13ની જોગવાઈઓ 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે। આ નવા નિયમ હેઠળ બેંક ખાતા ધારકો હવે એકને બદલે 4 નોમિની નિયુક્ત કરી શકશે। ખાતા ધારકો એક સાથે 4 નોમિનીઓને નોમિનેટ પણ કરી શકે છે અથવા ઉત્તરાધિકારીનો ક્રમ નક્કી કરી શકે છે। આનાથી મૃત્યુ અથવા અણધાર્યા સંજોગોમાં ભંડોળ પાછું મેળવવામાં થતા વિલંબ અને વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે। બીજો મહત્વનો ફેરફાર છે SBI કાર્ડ ચાર્જમાં મોટો ફેરફાર। તો SBI કાર્ડે પોતાના ફી માળખામાં ફેરફારની જાહેરાત કરી છે, જે 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે। નવી ફી માળખું ચોક્કસ પ્રકારના વ્યવહારો પર લાગુ થશે, ખાસ કરીને શિક્ષણ સંબંધિત ચૂકવણીઓ અને વોલેટ લોડિંગ વ્યવહારો। હવે ક્રેડ, ચેક, મોબીક્વિક વગેરે જેવી તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા કરવામાં આવતી શિક્ષણ ચૂકવણીઓ પર થતી 1% ફી લાગુ થશે। જો કે શાળા, કોલેજો અથવા યુનિવર્સિટીની વેબસાઇટ પર અથવા તેના POS મશીનો પર સીધી ચૂકવણી કરવા માટે કોઈ ફી રહેશે નહીં। વધુમાં 1000થી વધુના દરેક વોલેટ લોડિંગ વ્યવહાર પર 1% ફી બેંક દ્વારા વસૂલ કરવામાં આવશે। ત્રીજું મહત્વનું ફેરફાર છે, PNBએ લોકર ભાડા પર દર ઘટાડ્યા। તો પંજાબ નેશનલ બેંકે તેના લોકર ભાડા દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। બેંક દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન એટલે કે 16 ઓક્ટોબર 2025 અનુસાર નવા દરો વેબસાઇટ પર પ્રકાશિત થયાના 30 દિવસ પછી નવેમ્બરના મધ્યમાંથી અમલમાં આવશે। સુધારેલા દરો હેઠળ બધા લોકરો, વિસ્તારો અને તમામ કદ માટેના ભાડા દરોમાં ઘટાડો કરવામાં આવે છે, જે ગ્રાહકોને રાહત આપે છે। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે। ચોથો મહત્વનો ફેરફાર છે, બધા જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પેન્શનરોએ 1 નવેમ્બર 2025થી 30 નવેમ્બર 2025ની વચ્ચે તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ફરજિયાત જમા કરવાનું રહેશે। આ પ્રમાણપત્ર પુષ્ટિ કરે છે કે પેન્શનર જીવન છે અને તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખી શકે છે। 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને 1 ઓક્ટોબરથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા મળી ચૂકી છે। પાંચમો મહત્વનો ફેરફાર છે, NPSથી UPSમાં સ્વિચ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSની સામે કર્મચારીઓના વિરોધ વચ્ચે UPS લાગુ કરવામાં આવી છે। તો કર્મચારીઓને હાલમાં NPSમાં જે જોડાયેલા છે તેમને UPSમાં સ્વિચ કરવાની એટલે કે સ્થળાંતર કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। આ સમય મર્યાદા વર્તમાન કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મૃત કર્મચારીઓના કાનૂની જીવનસાથીઓ જેઓ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમના પર પણ લાગુ થશે। તદુપરાંત આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે 1 નવેમ્બર 2025થી સરકાર LPG ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ, ATF વગેરેના ભાવોમાં પણ સમીક્ષા કરશે। જય હિન્દ, અસ્તુ।